નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ વિદ્યાલય વતી હું લઘુ કિશોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી નો અભ્યાસ કરવો છે. છેલ્લે આપણે 8 એકમ સુધી અભ્યાસ કરેલો. ત્યાર પછી આપણને એવું હતું કે શાળાઓ શરૂ થશે, પરંતુ હજુ શાળાઓમાં થોડી અનિશ્ચિતતા છે. તે વચ્ચે આજે આપણે એકમ 9 નો અભ્યાસ કરવો છે. એકમ 9 એ લોકગીત છે ભવના અબોલા, જેના લેખક કોઈ ન હોય એવું કહેવા કરતા લોકો દ્વારા લોકો વડે રચાયેલું જે ગીત હોય તેને લોકગીત કહેવાય. તો આવું લોકગીત જેના કોઈ કવિ નથી, એટલે કે અજ્ઞાત કવિ, લખવાળો કોક તો છે પણ કોણ છે એ અજ્ઞાત છે, એટલે કે આપણને જ્ઞાત નથી, આપણને ખબર નથી તેવા કવિ એ દ્વારા રચવામાં આવેલા હોય એને લોકગીત કહેવાય. તો એવું સુંદર મજાનું લોકગીત આજે આપણે ભણવું છે. આજનો દિવસ હું તમને કહીશ કે આજનો દિવસ ખાસ છે. આજનો દિવસ એટલે આસો સુદ એકાદશી 11. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી તે દિવસ આજે. આ દિવસ એટલે ઉત્તમ દિવસ જેને ગણવામાં આવે કે કોઈ પણ મહાન ગ્રંથો છે, ઘણા બધા ગ્રંથો મહાન છે, પરંતુ કોઈ પુસ્તકની, કોઈ ગ્રંથની જન્મ જયંતિ જો ઉજવાતી હોય ને તો એ શ્રીમદ ભગવદ ગીતા છે. અને આજે શ્રીમદ ભગવદ ગીતાની જયંતિનો દિવસ છે, એટલે આજે ખૂબ જ આનંદનો દિવસ છે, આજે મજાનો દિવસ છે. એટલે સૌપ્રથમ શ્રીમદ ભગવદ ગીતાને નમસ્કાર કરીને આજે આપણે પાછા બીજા સત્રમાં પહેલો એકમ ભણવો છે. અને એવી થોડી સ્પષ્ટતા પણ છે કે કદાચ 15મી જાન્યુઆરીથી શાળાઓ પાછી રાબેતા મુજબ શરૂ થવાની શક્યતાઓ આપણા માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પણ જોઈશું આગળ શું થાય છે. પરંતુ અત્યારે આપણે સુંદર મજાનું લોકગીત ભણવું છે. તેનું નામ છે ભવના અબોલા. લોકગીત એટલે લોકો દ્વારા આજે એક લોક સમુદાય ભેગો થાય, એક વર્ગ ભેગો થાય અને એ વર્ગ દ્વારા લોકગીતો છે એ રચવામાં આવતા હોય છે. બીજું, લોકગીત એટલે એકદમ સરળ ભાષામાં, એકદમ સાદી ભાષામાં, જેમાં કઈ એટલા ખાસ ગૂઢ શબ્દો હોય નહીં, એકદમ નોર્મલ શબ્દોમાં રચવામાં આવતું હોય છે. ગૂઢાર્થ હોતો નથી, પણ એ લોકગીત થકી આપણા જીવનમાં એ ખૂબ જ ઉપદેશાત્મક હોય છે. સરળ ભાષા હોય છે, સમજાવવાની કઈ ખાસ જરૂર પડતી હોતી નથી, પરંતુ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી હોય છે લોકગીતો. તમને એક લોકગીત, સૌપ્રથમ આપણે એક લોકગીતથી શરૂઆત કરીએ. તો એક મોરલી નામનું લોકગીત પેલા આવતું, બહુ સરળ ભાષા, પણ સમજવાનો ગુઢાર્થ ઊંડો હોય તેને લોકગીત કહેવાય. તો આપણે સાંભળ્યું હશે કે મોરલી તો ચાલી રંગ રોષણે રે. મોરલી એટલે નાયિકા. અહીંયા નાયક અને નાયિકા, પતિ અને પત્નીના પ્રેમની વાતો છે. અહીંયા મોરલી છે એ રૂષણે રિસાઈને પોતાના પિયરીએ વહી ગઈ છે. હવે જુઓ, એકદમ સરળ શબ્દોમાં એને મનાવવા માટેના સસરા જાય છે, એની સાસુ જાય છે, એના જેઠ જાય છે, એની જેઠાણી જાય છે. એ કોઈથી માનતી નથી અને છેલ્લે એવું કહેવાય કે એનો પતિ મનાવવા માટે જાય છે અને સરળતાથી એના પતિનું માની પણ જાય છે. તો આવી સરળ ભાષામાં રચાય બહુ શબ્દો આપણે જોઈએ તો એકદમ સરળ છે. મોરલી તો ચાલી રંગ
રૂષણે રે સસરો બનાવવા જાય રંગ મોરલી. હવે સામે નાયકા જવાબ આવે છે સસરાની માની હું તો નહીં રે વડું રે, હે સસરાની વાળી હું તો નહીં રે વડું રે, હા હા હોવે હું તો મારે મૈયર ની જવરંગ મોરલી. હું મારે સાસરી આવું નથી, હું તો મારે પિયરિયા જ રે સસરો મનાવવા આવે છે નથી જતી. જો આ જ પંક્તિઓ ખાલી નામ જ બદલાય, આટલું સરળ લોકગીત કહેવાનો મારો મતલબ એ છે. હવે સાસુજી મનાવવા જાય રંગ મોરલી, સાસુની વાળી હું તો નહીં રે વડું રે, હા હા હોવે હું તો મારે મૈયર નહીં જવરંગ મોરલી. જો સાસુની વાળી નહીં વડું. પછી એવી રીતે જેઠજી મનાવવા જાય રંગ મોરલી, જેઠની વાળી હું તો નહીં રે વડું રે. પછી જેઠાણી મનાવવા જાય, જેઠાણી મનાવવા જાય રંગ મોરલી, જેઠાણીની વાળી હું તો નહીં રે વડું રે. આવી રીતે સાસુ મનાવવા જાય, સસરા મનાવવા જાય, જેઠ મનાવવા જાય, જેઠાણી મનાવવા જાય, દેર મનાવવા જાય, નણંદ મનાવવા જાય, કોઈથી તે માનતી નથી. જો કેટલી સરળ લોકગીત છે. હવે છેલ્લી પંક્તિ છે કે પરણિયો મનાવવા જાય રંગ મોરલી, પરણિયાની વાળી હું તો જટ રે વડું રે, હા હા હોવે હું તો મારે મૈયર જઈશ રંગ મોરલી. માની ગઈ. એટલું સરળ લોકગીતો. એટલે લોકગીતો સમજવા કોઈ કઠિન હોતા નથી. ખૂબ જ સરળ ભાષામાં લોકગીતો છે તે રચાતા હોય છે. એટલે એમાં ગુઢાર્થ ભાવ કેટલો છે અહીંયા કીધું થોડું, પરંતુ તેનો ભાવ જાજો હતો કે આખું કુટુંબ એક છે. જો અત્યારે આ જોવા નથી મળતું, પણ અહીંયા આપણને કુટુંબ એક્ય દેખાય. આજે કુટુંબમાં સંપ દેખાડો કે પેલા સાસુ મનાવવા જાય, સસરો મનાવવા ગયો, જેઠ મનાવવા જાય, જેઠાણી મનાવવા જાય. ચાલો ને હવે તો આપણે સાસરીએ પાછા તો એકતાની વાત કરી દીધી, ઘણો બધો ગુઢાર્થ કહી દીધો. આજે તો બે પતિ પત્ની છોકરા, આજે માતા પિતા, આજે ભાઈ ભાભી, બધા અલગ અલગ જો હોય છે. તો એમાં એક્ય જેટલું જોવા મળે એટલું હોતું નથી. એટલા માટે અહીંયા આવી રીતનું સરસ મજાનું લોકગીત રચે છે ભવના અબોલા. તો આવું લોકગીત સમજીએ એ પહેલા આપણે શીર્ષકને સમજી લઈએ. ભવના ભવના એટલે આમ જોવો તો જન્મના થાય, પરંતુ અહીંયા આપણે એનો અર્થ લઈશું આજીવનના. આ જીવનના અબોલા બોલવાનું બંધ કરવું. અબોલા એટલે કે બોલવાનું બંધ કરવું. અહીંયા ભવના અબોલા એટલે કે આજીવન પતિ છે એ પત્નીને બોલાવતો નથી, બોલવાનું તેણે બંધ કરી દીધું છે. અબોલા એટલે એક અર્થ રીછાવું પણ થાય, રીછાઈ ગયા છે આ ભાઈ. તો પ્રસ્તુત લોકગીતનો તમને પેલા પૂર્વ ભૂમિકા બાંધી દઉં તો કે શું છે, તો કે અહીંયા પતિ અને પત્ની વચ્ચે અબોલા છે. કેવા અબોલા? કે ભવના અબોલા છે. આજીવન પતિને મનાવવા માટે પત્ની ઘણા બધા પ્રયત્નો કરે છે. એને મનાવવા માટે સુંદર મજાના ઘર બનાવે છે, ઘરમાં સુંદર મજાની ગોઠવણીઓ કરે છે, ઘરના દરેક સભ્યોને સાચવે છે. છતાં પણ એ નાયક એટલે પતિ માનતો નથી. ત્યાર પછી એના પિતાને દીકરી સંદેશો મોકલાવે છે. દીકરી દુખી છે, પતિ પોતાની સાથે બોલતો નથી, એટલે પતિ
અને પત્ની વચ્ચે અબોલા છે, બોલવાનું બંધ છે, હવે દુખી છે દીકરી, કંટાળી ગઈ છે, ત્યારે એના દાદાને સંદેશો મોકલાવે છે. દાદા એ ઘરનું મોભી કહેવાય, પિતાના પિતા. જે દીકરી કદાચ પોતાના પિતાને કોઈ વાત ન કહી શકે ને, એના દાદાને કહે. તો એક સમડી ઉડતી આવે છે અને સમડીને કહે છે, સમડી, મારો સંદેશો મારા દાદા સુધી પહોંચાડીશ? અને એ મારા દાદાને સંદેશો મોકલ કે હું મારા પતિને રીઝવવા માટે, મનાવવા માટે કેટલા પ્રયત્ન કરું છું, છતાં માનતા નથી, શું કરવું? આવો સંદેશો મોકલાવે છે. ત્યારે દાદાજી બોલતો જે જવાબ આપે છે ને, એ કુટુંબ સાચવવા માટેનો જવાબ છે. આ લોકગીતનું મહાત્મ્ય છે. કુટુંબ તૂટે નહીં. દાદાનો સંદેશો જુઓ તમે તો એનાથી કુટુંબ તૂટે નહીં. દાદા સુંદર મજાનો એ સંદેશો મોકલાવે છે, દીકરી, દુઃખ હોય ને, એ તો સુખ હોય એ તો બધા ભોગવે, સુખ તો બધાને હોય. દુઃખ હોય ને, એ દુઃખ ભોગવીને પણ આનંદમાં રહે ને, એ ખરો વ્યક્તિ છે. એની સંસારમાં, જીવનમાં એની કિંમત છે. સુખી તો બધા લોકો હોય, આનંદ તો બધા લોકો કરતા, પણ દુઃખમાં આનંદ ગોતવો ને, આ દાદો સંસ્કારી હોય ને તો શીખવી શકે. ગમે તેવી તકલીફ, મુશ્કેલી આવે છે, આવા દો. તકલીફ પડે છે, પડવા દો. જોઈ લઈશ, હું એમાંથી બહાર નીકળીશ. હું મુશ્કેલીથી ડરવા વાળો નથી. એમ દાદો એને શિખામણ આપે છે. આજના દાદા કે પિતા માતા બટા દુઃખ પડે ને તો આવતી રીતે આપણા ઘરના બાયણા ખુલ્લા છે. એટલા માટે તો આજના પ્રમાણમાં સૌથી વધારે છૂટાછેડાના કેસો બનતા રહેલા છે. સહન જ નથી કરવું કોઈને. થોડું દુઃખ પડ્યું, ભાગ્યા. એટલે લોકગીતો ભણાવવાના, એટલે લોકગીતો તમારે ભણવાના કે દુઃખ તો પડે, સુખમાં તો બધા આનંદમાં હોય, દુઃખમાં આનંદમાં રહે ને એ સાચો માણસ છે. એ જીવન જીવી ગયો કહેવાય. તો આવા દુઃખમાં દાદા સમજાવે છે કે બેટા, દુઃખ તો ભોગવવાના હોય, એમાં કઈ ડરવાનું થોડું હોય, આનંદ કરવાનો હોય. ત્યારે દીકરી હવે સામે પાછો પત્ર લખે છે, કહે છે, દાદાજી, સામાન્ય દુઃખ હોય ને તો હું દુઃખ ભોગવી લઉં. અહીંયા 3 ઉદાહરણો આપ્યા છે લોકગીતમાં કે સામાન્ય દુઃખો હોય તો ભોગવી શકાય, પરંતુ આવડા મોટા દુઃખોને કેમ ભોગવી શકાય? ઉદાહરણ છે કે કૂવો હોય ને, કૂવો, તો એનું પાણીનું તાગ મેળવી શકાય, પણ આ તો મોટો દરિયો છે, આને કેમ તાગ મેળવે? એટલું બધું દાદા મને દુઃખ છે કે હું એ દુઃખને વેઠી ન શકું, એટલું મોટું મારે દુઃખ આવ્યું છે. આવા અંદર 3-4 ઉદાહરણો આપ્યા છે કે ખેતર હોય ને દાદા, તો ખેતરને ખેડી શકાય. ખેતર હોય ને તો ખેતરને ખેડી શકાય, પણ આ તો મોટો દુઃખનો પર્વત છે. આવડા મોટા પર્વતને મારે કેમ ખેડવો? આટલું મોટું દુઃખ છે, કહેવાનો મતલબ નાયકાની છે. અને છેલ્લે કહે છે કે દાદાજી, કોક ઢાંઢો હોય ને તો એને બદલાવી શકાય. ઢાંઢો એટલે બળદ. બળદ હોય તો એને બદલાવી શકાય, પણ આ તો મારો પરણિયો છે. પરણિયો એટલે પતિ. આ પતિને મારે કેમ બદલાવો દાદા? આટલું મને દુઃખ છે. તો એ કહેવાનો ઉદાહરણ આપણે સમજવાનો છે પ્રસ્તુત લોકગીતનો કે ભવના બોલા. દાદાજી, આ મારે ભવના બોલા છે, દુઃખનો પહાડ મારી ઉપર તૂટી પડ્યો છે, મારે કેવી રીતે આ દુઃખને સહન કરવું? અતિશય દુઃખ છે એ મારા જીવનમાં જોવા મળે છે. હું કેવી રીતે એ દુઃખનું સહન કરતી રહીશ, કેવી રીતે હું એનો સામનો કરતી રહીશ? ત્યારે દાદાજી એને જીવન જીવવા માટેનો સુંદર મજાનો રસ્તો બતાવે છે કે બેટા, દુઃખ તો આવે, દુઃખ તો સહન જ કરવાનું. એના માટે હું તમને એક ઉદાહરણ આપીશ કે કુંતી માતા, પાંડવોની માતા, કુંતી માતા સદાને માટે ભગવાનને કહે, હે ભગવાન, તમે મને દુઃખ આપજો, કારણ કે દુઃખ આવવાથી
તમે ક્યારેય વિસરાશો નહીં, તમે ક્યારેય ભૂલશો નહીં. હું તમને ક્યારેય ભૂલું નહીં એટલા માટે તમે મને દુઃખ આપો. અને આપણે તો નાનું એવું દુઃખ આવે ને તો ડરી જઈએ છીએ, નાના એવા સંકટમાં આપણે ઝૂકી જઈએ છીએ. આવી ગમે એટલી મહામારી આવે, ગમે તેટલા પ્રલોભનો આવે, ગમે એવી આંધીઓ આવે, ડરવાનું નહીં, ઝૂકવાનું નહીં, એનો હિંમતથી સામનો કરવાનો. એટલે દુઃખ એ આ દાદા આપણને સમજણ આપે કે દુઃખ આવે ને તો ડરવાની જરૂર નથી, એને મોસ્ટ વેલકમ કહી દો, આવવા દો, એને હિંમતથી સામનો કરો. જો આવવાનું છે તો આવવાનું જ છે, ડરીને એનો સામનો કરવો છે અને હિંમતથી પણ એનો સામનો કરવો છે. તો હિંમતથી કેમ આપણે એનો સામનો ન કરીએ? એટલે હિંમતથી સામનો કરવાનો છે. ઠીક છે, તો આવું સુંદર મજાનું લોકગીત આપણે અહીંયા ભણવું છે. જોઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યું, મેં તો કાચના કર્યા કમાડ, મોરી સૈયરું અબોલા તો ભવના રહ્યા. અહીંયા નાયિકા કહે છે કે પેલો પ્રશ્ન આપણો બને છે અહીંયા કે પતિને મનાવવા માટે પત્નીએ કેવા કેવા પ્રયત્નો કર્યા, અથવા નાયકને મનાવવા માટે નાયિકાએ કેવા કેવા પ્રયત્નો કર્યા. આવી રીતનો કંઈક પ્રશ્ન છે. તો શું કર્યું સૌપ્રથમ? તો કે ડુંગર કોરીને ઘર કર્યું. કોરીને એટલે કે કોતરીને, કોરીને એટલે કે કોતરીને. ડુંગરને કોતરો, મોટો ડુંગર હતો, એને સપાટી સરસ મજાની કરી અહીંયા મકાન બનાવ્યું પોતાના પતિને રીઝવવા માટે, પોતાના પતિને બનાવવા માટે. કારણ કે પોતાના પતિ સાથે અબોલા થયા છે, બોલવાનું બંધ થયું છે. તો પત્નીને એવું હોય કે હું સુંદર મજાનું ઘર બનાવું, એની અંદર શું કીધું? તો કે મેં તો કાચના કર્યા કમાડ. કમાડ એટલે વારણા. કાચના કર્યા કમાડ, એક સુંદર મજાનું ઘર કર્યું, ઘરની અંદર કાચના મેં બાયડા કર્યા, એ ઘરને સુંદર રીતે મેં સુશોભિત કર્યું. મારા પતિને ગમે એવું કર્યું. સૈયરું એની સખીને વાત કરે છે, એની બહેનપણીને કહે છે શું કરું, મારો પતિ મારી સાથે બોલતો નથી, એને રીઝવવા માટે, એને મનાવવા માટે મેં સુંદર મજાનું પર્વતને કોતરીને સરસ મજાની જમીન કરીને એમાં ઘર બનાવ્યું, એમાં કાચના તો મેં કમાડ કર્યા છે, છતાં મારે હજુ ભવના અબોલા છે, હજુ મારી સાથે મારો પતિ બોલતો નથી, મારે શું કરવું? એને મનાવવા માટે સતત પ્રયત્ન કરે છે. 2 મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. મેં તો અગર, અગર એટલે એક પ્રકારનું સુગંધી લાકડું, ચંદન એટલે પણ એક પ્રકારનું કિંમતી અને સુગંધી લાકડું, એના ચૂલા બનાવ્યા છે પતિને રીઝવવા માટે, પતિને મનાવવા માટે. અગર ચંદનના, અગર એટલે સુગંધી લાકડું. એક પ્રકારનું સુગંધી લાકડું. અગર ચંદન અને સુગંધી અને કિંમતી લાકડું, એના તો મેં ચૂલા કર્યા છે. હવે આગળ કહે છે મેં તો ટોપરામાં ભર્યો ઓબાળ. મેં ચૂલામાં ટોપરાનો ઓબાળ નાખ્યો. ઓબાળ એટલે બળતણ. મેં તો એની અંદર ઓબાળ નાખ્યો. કેનો? ટોપરા. પતિને મનાવવા માટે, જો સુંદર પતિને મનાવવા માટે બીજી વસ્તુ, પહેલા તો એક સુંદર ઘર બનાવવું જોઈએ, ઈ કરી જોઈએ. બીજું સુંદર રસોઈ બનાવવી જોઈએ. હવે એ પ્રયત્ન કરી રહી છે કે મારા પતિને જો મારી માની જાય ને તો શું કરું? તો કે મેં તો સુંદર મજાનું એક અગર અને ચંદનનો ચૂલો બનાવ્યો છે, અંદર ટોપરાનો તો મેં ઓબાળ બળતણ નાખ્યું છે. હવે એની પર રસોઈ કરે છે. તો મેં તો દૂધના એંધાણ મેલ્યા. એની ઉપર દૂધનું એંધાણ મૂકે છે, એટલે કે રાંધવા મૂકે છે, દૂધ મૂકે છે, એટલે ખીર બનાવે છે. પતિ માની જાય તો એને સ્વાદિષ્ટ ભોજન જમાડું, એના માટે ખીર બનાવે છે. એ અંદર ખાંડ,
બધું ટોપરું એ ચોખા અંદર ઉમેરે છે. મેં તો ચોખલા ઓરિયા શેર, ચોખલા એટલે ચોખા, મેં તો અંદર એક ચોખા શેર નાખ્યા છે, તો પણ મારો પતિ છે ઈ માનતો નથી. બધો બીજો પ્રયત્ન, પહેલો પ્રયત્ન કર્યો ઘર સુંદર બનાવ્યું, સુંદર મજાનો પર્વતને કોરીને એને ઘર બનાવ્યું, એની અંદર કાચના એને કમાડ કર્યા, બારણા બનાવ્યા, તો માનતો નથી. તો બીજો પ્રયત્ન કર્યો કે એના માટે સુંદર જમવાનું બનાવ્યું, મીઠું સ્વાદિષ્ટ, અગર એટલે કે સુગંધી લાકડા વડે, ચંદનના લાકડા વડે ચૂલો કર્યો, ટોપરાનો અંદર બળદણ નાખ્યું, ખીર બનાવી, પૂરી બનાવી, સુંદર મજાની રસોઈ બનાવી, તો પણ માનતો નથી. હવે ત્રીજી રીત, જો પતિને મનાવવો હોય ને તો તમારા સાસરિયા પક્ષ એટલે કે તમારા દિયર, નણંદ, માતા, પિતા, જે ઘરના સભ્યો છે ને એને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. તમારા માટે નહીં, તમારા પતિને ગમે એટલા માટે. તો તમારું કુટુંબ છે ને સુંદર અને હરી ભરેલું રહેશે, હળી મળીને બધા રહેશે. એટલે એને પતિને મનાવવા માટે આવા પ્રયત્નો નાયિકા કરે છે. એ બધા સભ્યોને પ્રેમ કરે છે, ખૂબ જ ચાહે છે સાસુ સસરા, નણંદ અને દિયરને, તો પણ ભાઈ પતિ માનતો નથી. બરાબર? તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો કે ભાઈ પતિને મનાવવા માટે એ નાયિકાએ અથવા તો પત્નીએ કેવા પ્રયત્ન કર્યા, તો કઈ રીતના એને પ્રયત્ન કર્યા. શું? તો કે પહેલા એને ઘર બનાવ્યું, બીજું તો કે રસોઈ બનાવી, ત્રીજું લોકોને, એના કુટુંબીજનોને પ્રેમ કર્યો. તો લોકગીતમાંથી આ શીખવાનું છે આપણે કે આપણા પતિ જ્યારે રિસાઈ જાય ત્યારે પત્નીએ શું કરવું જોઈએ, તો કે આવું કરવું જોઈએ, જેથી કરીને કુટુંબ પાછું હળવું થઈ જાય, બધા હળી મળીને રહે. આ પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, હવે અહીંયા બીજો પ્રશ્ન શરૂ થાય કે દાદાને શું સંદેશો મોકલે છે. તો કે હવે આગળ કહે છે, એક અધર સમડી સમસમે, એક અધર સમડી છે એ જઈ રહી છે, સમડી અહીંયાથી પસાર થઈ રહી છે, સમસમી રહી છે. બેની મારો સંદેશો લઈ જા, નાયિકા કહે છે બેની ઊભી રે, મારો સંદેશો લઈ જા, મારા દાદાને મારે વાત કરવી છે, મારી માથે દુઃખ પડ્યું છે, મારે દુઃખ વેઠવાનું આવ્યું છે, તો મારો સંદેશો લઈ જઈશ, મારા દાદાને કહીશ. તો એક માર્ગમાં પ્રશ્ન પૂછાય કે નાયિકા કોના દ્વારા સંદેશો મોકલાવે છે, તો કે નાયિકા છે એ સમડી દ્વારા સંદેશો મોકલાવે છે. હવે સમડીને સંદેશો મોકલતા કહે છે, મારા દાદાની ડેલીએ જઈને કહેજે તમારી દીકરીને પડ્યું છે દુઃખ, મારા દાદાની ડેલીએ જઈને કહેજે તું, મારા દાદાને, દાદા એટલે ઘરનો મોભી, દાદા એટલે ઘરમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, દીકરીને સૌથી વહાલું પાત્ર એટલે દાદા, માતાને પિતા કરતા પણ વધારે, કારણ કે દાદો છે ને એ બધું સાંભળવા વાળો છે અને એની બધી ઈચ્છા પૂરી કરવા વાળો છે. એટલે સમડીના માધ્યમથી એ દાદાને સંદેશો મોકલાવે છે અને કહે છે, સમડીને કહે છે કે તમારી દીકરી ઉપર દુઃખ પડ્યા છે, તમારી દીકરી છે એ દુખી થઈ છે, એના પતિ સાથે અબોલા થયા છે, પતિ એની સાથે બોલતો નથી, એને મનાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરું છું, છતાં પણ પતિ મારી સાથે બોલતો નથી, મારો સંદેશો લઈ જા તું. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. સુંદર મજાના દાદાનો હવે જવાબ આવે છે કે હે દીકરી, દીકરી સંદેશો મોકલ્યો દાદાને કે દાદા દુઃખ પડ્યું છે બહુ, જેને વેઠી શકાય તેવું નથી, એટલું બધું દુઃખ પડ્યું છે દાદાજી, હવે શું કરવું? ત્યારે દાદાજી હવે એ પત્ર વાંચીને સામો બીજો પત્ર લખીને પ્રત્યુત્તર આપે છે, દીકરી સુખ તો વેઠે છે સૌ, દુઃખ પડ્યા એમાં થોડું બીબી જવાય છે, દુઃખ રે હોય તો વેઠીએ,
વેઠવું, સહન કરવું, દીકરી દુઃખ હોય એને વેઠવું પડે, સહન કરવું પડે. સુખ તો બધાને હોય અને સુખમાં તો બધા જ આનંદમાં હોય, એટલે સુખમાં કઈ વિચારવાનું કે જાજો આવતો નથી. એટલે દુઃખ તો જીવનમાં આવે, કારણ કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. દાદા આ સંસ્કારી દાદા હોય ને એ સમજાવી શકે હો, નહીંતર મોટા ભાગના ઘર ભાંગે છે. આ લોકગીતો એટલે શીખવાના છે કે દાદા સાચી શિખામણ આપે છે કે બેટા સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે. કાયમ કઈ સુખ અને સુખ જ હોતું નથી. સુખ નો છેડો દુઃખ છે, પછી એ કાયમ દુઃખ અને દુઃખ રહેતું નથી. દુઃખ નો છેડો પાછું સુખ છે. એટલે દુઃખ તો આવે બેટા, સુખ આવશે જ. કારણ કે રાત એનો છેડો દિવસ જ છે. દિવસ આથમે એટલે રાત થાય જ. એમ સુખ એક સિક્કાની બે બાજુ છે કે અત્યારે મને ખૂબ સુખ છે એવું સમજીએ છીએ તો ક્યારેક દુઃખ આવશે, સામનો કરી લઈશું. અત્યારે દુઃખની એક હરોળમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છે, મોટી મહામારીમાંથી. તો શું આ દુઃખ પાછી સુખ નહીં આવે? 100% આવશે. સારા દિવસો 100% આવે. એટલે દુઃખ ચાલ્યું જશે, બસ એને હિંમતથી સામનો કરવાની જરૂર છે. ડરીને કે લાચારીથી કે દુઃખ સમજીને બેઠા રહીશું તો જીવન નરક જેવું બની જશે. દુઃખ છે કઈ વાંધો નહીં, સુખ આવશે જ. દાદા સમજાવે છે ડરવાની જરૂર નથી, આનંદથી જીવતા જાઓ. કારણ આ જીવન એક રમત છે. કૃષ્ણ મેડ પ્લે ડિવાઇન. રમતા જાઓ. જીવન એક નાટક છે, ભજવતા જાઓ. હું શિક્ષક છું, મારું નાટક મારે શિક્ષક તરીકે ભજવવાનું. આનું કેટલું ઉત્તમ રીતે ભજવી શકું એ ઉપરવાળો જોવે છે. તમે વિદ્યાર્થી છો, તમારું નાટક છે લેસન કરવાનું, કાપુ કરવાનું, પેપર દેવાનું. તમે કેટલી સારી રીતે નિભાવી શકો છો તમારે જોવાનું, અને ઉપરવાળો જોશે. એટલે આપણને અહીંયા ભગવાને નાટક કરવા મોકલા છે. તો પાત્રો તો બધા આવે, ક્યારેક સુખનું પાત્ર આવે, ભજવવાનું. અત્યારે દુઃખનું પાત્ર ચાલી રહ્યું છે, ભજવવાનું. ક્યારેક લગ્ન પ્રસંગ આવશે, આનંદ કરવાનું પાત્ર આવશે, ભજવવાનું. એટલે જીવનમાં આવા અનેક પાત્રો આવતા હોય છે. જીવનમાં આવા અનેક નાટકો આપણે ભજવવાના છે. તો આ શીખવાનું. દુઃખ તો હોય, એમાં ડરવાનું નહીં, એનો સામનો કરવાનો. આજે શ્રીમદ ભગવદ ગીતાનો દિવસ છે એટલે કૃષ્ણ ના જીવનમાં તમે જુઓ આજે કયા પ્રકારનું દુઃખ એને નથી આવ્યું. આજે ભગવાન શ્રી રામના જીવનમાં જુઓ એને કયા પ્રકારનું દુઃખ નથી આવ્યું. આજે માતા સીતાના જીવનમાં તમે જુઓ એને કયા પ્રકારનું દુઃખ નથી આવ્યું. એને વનમાં જવું પડ્યું છે, સીતાને પોતાના પતિથી વિખોટું પડવું પડ્યું છે. મોટી મહારાણી, રાજાની દીકરી, છતાં કેટલા દુઃખો સહન કર્યા છે. તો આપણે તો હવે નાના નાના દુઃખોથી ડરીએ. નાનો કાંટો વાગ્યો હોય, અરે બાપા બહુ દુઃખ, નાનો એવડો તાવ આવી ગયો, આ રેવાતું નથી, ભગવાન શું થશે, શું થશે. અરે આવા દુઃખો તો કઈ દુઃખોનું કહેવાય, એનાથી કઈ ડરવાનું ન હોય, એને ભોગવવાનું હોય, એનો સામનો કરવાનો હોય. કૃષ્ણ ભગવાન જન્મતાની સાથે માતા પિતાથી વિખૂટું પડવું પડ્યું. આ નાનું મોટું દુઃખ કહેવાય? એને પોતાની માસીને મારવી પડી હતી, પોતાના મામાને મારવા પડ્યા હતા. આજે
ઘણા બધા પ્રકારના દુઃખો રામે પણ સહન કર્યા છે. મોટો રાજા હોવા છતાં વનમાં ભટકવું પડ્યું હતું. તો શું આ નાનું દુઃખ છે? એટલે દુઃખ તો આવે. દાદા સમજાવે છે દીકરીને, હે દીકરી બેટા, દુઃખ તો આવે, એને વેઠવાનું, એને સહન કરવાનું. સુખમાં તો સૌ સહન કરે. હવે પાછી દીકરી સામે પત્ર લખે છે. દીકરી દાદાને કહે છે, દાદા, ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડા કેમ જાય? 3 ઉદાહરણો આપણે યાદ રાખવાના છે કે હવે દીકરી પોતાના દુઃખની તુલના કેની સાથે કરે છે? તો કે ડુંગર સાથે કરે છે. ખેતર, અહીંયા એક એક આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ 1, ખેતર, ડુંગર. દીકરી એ છે કે દાદાજી, ખેતર હોય ને એને ખેડી શકાય. ખેતર સમતળ હોય, એમાં વાવી શકાય. ખેડૂત એટલે વાવવું. એમાં એને સોરી શકાય, એને પાણી પી શકાય, એમાં ઉત્પાદન લઈ શકાય. પણ દાદા, મારું દુઃખ તો ડુંગર જેવું છે. હવે ડુંગરને ક્યાં મારે ખેડવો? ડુંગરમાં મારે ક્યાં નિંદામણ કરવું, ક્યાં પાણી પાવા જવું? દાદા, મારે કેટલું આવડું મોટું દુઃખ છે, કેમ સહન કરું? દાદા કહે છે સહન કર બેટા. પરંતુ અહીંયા દીકરી કહે છે કે મારું દુઃખ મોટું છે દાદા, મારે કેમ સહન કરવું? ખેતર હોય તો ખેડી શકાય, પણ આ ડુંગરને મારે કેમ ખેડવો? એક વાત. બીજી વાત કરે છે કે દાદા, કુંવરે હોય તો ત્યાગીએ, ઓલા સમુદ્ર ત્યાગ્યા કેમ જાય? સમુદ્ર એટલે દરિયો, સમંદર. દીકરી બીજું ઉદાહરણ આપે છે કે દાદા, કૂવો હોય ને કૂવો, તો કૂવાનો તાગ, તાગ એટલે માપ, મેળવી શકાય. એને તાગી શકાય કે 50 ફૂટ ઊંડો છે, 60 ફૂટ ઊંડો છે, કે એનો વ્યાસ 15 ફૂટ છે, 17 ફૂટ છે. તાગી શકાય એટલે કે માપી શકાય. દાદા, કૂવો હોય તો તાગ મેળવીએ, પણ આ સમંદર એટલે કે દરિયાનો તાગ દાદા કેમ મેળવવો? આવડો મોટો દરિયો છે દાદા, કેટલો ઊંડો છે, એનો વ્યાસ કેટલો છે, કેમ માપવો? મારું દુઃખ આવું છે નહીં કરે છે, દરિયા જેવું, સમુદ્ર જેવું. આ સમુદ્ર જેટલું દુઃખ છે દાદા મને, આનો તાગ મારે કેમ મેળવવો? આટલા મેં દુઃખો સહન કર્યા છે, મેં દુઃખો વેઠા છે દાદા, શું કરવું મારે? આટલો મોટા દરિયા જેવડું મને દુઃખ મળ્યું છે. કૂવો હોય તો એને માપી શકાય, એટલે કે નાનું દુઃખ હોય ને તો એને માપી શકાય. મને તો આટલું મોટું દાદા દુઃખ મળ્યું છે. ત્રીજું ઉદાહરણ આપે છે, દાદા, ઢાંઢોરે હોય ને તો વેચીએ, ઓલિયો પરણિયો વેચ્યો કેમ જાય? ઢાંઢો એટલે બળદ. દાદા, બળદ હોય ને તો એને વેચી દઈએ, એને છોડી દઈએ, તરછોડી દઈએ. પણ આ તો પરણિયો છે, પરણિયો એટલે પતિ. આ તો મારો પતિ છે, સ્વામી છે, ભરથાર છે. આને ક્યાં વેચવો? આવડું મોટું દુઃખ છે મારે. ઢાંઢો હોય તો વેચી શકાય. દાદા, ઢાંઢો હોય તો વેચીએ. આ પરણિયો વેચ્યો કેમ જાય? પરણિયાને થોડું વેચી શકાય છે. માટે દાદા, શું કરવું મારે? આટલું મોટું મને દુઃખ આવ્યું છે. અને ચોથી વાત કરે છે નૈકા. અને ત્રીજી વાતમાં આપણે લઈ શકાય બળદ. કે ભાઈ, બળદ હોય તો વેચી શકાય, પણ આ તો મારો પતિ છે, ક્યાં વેચવો? ચોથી વાત કરે છે, દાદા, કાગળ હોય તો વાંચીએ. ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય? કરમ, કરમ એટલે નસીબ.
ચોથી વાત કર્મ અને નસીબ. બળદ એટલે ઢાંઢો. તો ચોથી વાત કરે છે નાયિકા કે દાદા કાગળ હોય ને તો વાંચી શકાય કે આ કાગળમાં શું લખ્યું છે. એટલે મારા દુઃખ એટલા નાના નથી કે વાંચી શકાય. મારા દુઃખ તો મોટા છે. કેટલા? તો કે નસીબ જેટલા. કાગળને વાંચી શકાય પણ નસીબને વાંચી શકાય? નસીબને વાંચી ન શકાય. એટલે મને તો એટલા બધા દુઃખો છે દાદા, શું કરવું મારે? દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કર્મ વાંચ્યા કેમ જાય? કર્મને વાંચવા અઘરા છે, નસીબને વાંચવું અઘરું છે. આપણું પાંચમું પુરુષાર્થ છે. પાંચમા સ્ટેજ ઉપર આપણું નસીબ છે, પ્રારબ્ધ. અને આપણે એને પહેલા સ્થાન ઉપર બેસાડી દીધું છે કે મારા નસીબમાં હોય તે થશે, મને નસીબમાં હોય તે મળશે. પણ પાંચમું છે, પહેલા તો પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, રાત દિવસ એક થવું જોઈએ. 1 2 3 પછી ભગવાનની કૃપા થવી જોઈએ. એવી રીતે 4 સ્ટેજ પછી પાંચમું સ્ટેજ પ્રારબ્ધ છે કે આટલું કર્યા પછી મારા નસીબમાં છે કે નહીં, પછી મને મળે. એટલે પાંચમા સ્ટેજ ઉપર પ્રારબ્ધ છે. તો આ મારા નસીબમાં પતિ મળ્યો છે, તો આને કેમ વાંચવો દાદા? અહીંયા આવું સરસ મજાનું લોકગીત આપણે પૂરું કરીએ છીએ. સુંદર મજાનું લોકગીત છે, બહુ સમજા જેવું છે. નાયિકાને દુઃખ છે પણ દાદા સમજાવે છે કે દુઃખ તો હોય બેટા, એને વેઠવાનું, એને સહન કરવાનું. અને એક વખત હું એવું માનું છું કે દુઃખને સહન કરતા થાવ ને તો સુખ આવશે. જો એક તમને નાનું